નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ડોર ટુ ડોરના વાહન પરથી કચરાનો થેલો પડતા મહિલાને ઈજા પહોંચી છે. શહેરના ગોરવા વિસ્તારમાં એક ભયાનક ઘટના બનવા પામી છે. જ્યારે એક મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે બેદરકારીથી ડોર ટુ ડોર વાહન ચાલક ઝડપથી વાહન હંકારી રહ્યો હતો. ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીમાં ભરેલો ઓવરલોડ કચરાના પોટલામાંથી એક કચરાનું થેલો એક્ટિવા ચાલક મહિલા પર પડ્યું હતું અને મહિલાએ કાબુ ગુમાવતા જમીન પર પટકાઈ હતી. આ મહિલાને હાથ, પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર વાહન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે કચરાથી ઓવરલોડેડ ગાડીમાંથી એક કચરાનો થેલો મહિલા પર પડ્યો હતો, જેને કારણે તેણીએ તેના એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ તેને રસ્તા પર ઢસડાઈ ગઈ હતી, જેના કારણે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘટના જોનારા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડોર ટુ ડોર વાહન ચાલકને પકડી લીધો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકાર ડ્રાઈવર સામે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેઓ બીજાઓના જીવને જોખમમાં મૂકતા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પોલીસે ખાતરી આપી છે કે તેઓને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેશે. હું છે ને જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જ હતા. એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ. એટલે પછી હા ઘસડાઈ એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ. પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો. બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત. પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને મને પછી હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં. મને બે હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે મને. પોલીસની કાર્યવાહી શું રહી? પોલીસનું જે એક્શન હતી એની સામે શું કહેવામાં આવ્યું? પોલીસે શું કીધું? હું જયારે હોસ્પિટલમાં હતી ને તો પહેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે. કોને કીધું? એ પોલીસ વાળા ભાઈએ. જાણી જોઈને નથી ભટકાડતા, એમ ઇન્ટેન્શનલી નથી એક્સિડન્ટ કરતા, આવા એક્સિડન્ટ થયા કરે. તો માણસ મરી જાય તો કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે. પોલીસે તો પ્રજા માટે હોય છે, બરાબર. તો કોન્ટ્રાક્ટરની ફેવર કરતી હતી પોલીસ. આ મને આ શબ્દ ત્યાં જઈને જે સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું. શું એક્શન લેવા જોઈએ? કોર્પોરેશન તરફથી કોઈ કોલ કે કઈ? કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું. આ છાપામાં આવ્યું, બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી એ કોઈ બેનને ભટકાઈ, બરાબર છે, તો કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો. એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું? અથવા એને ખબર છે છતાં કઈ કરતું નથી. આ કોર્પોરેશનનો જ વાંક છે. શું એક્શન લેવા જોઈએ? એની સામે એક્શન લેવા જોઈએ. આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ. એ પબ્લિક તો બધી જોવે છે કે આ બેફામ ચલાવે છે, તો કોર્પોરેશનને તો ખબર પડતી જ હશે ને. કોન્ટ્રાક્ટર સામે શું કરે? એમની સામે તો કોર્પોરેશને એક્શન લેવી જ જોઈએ. કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો. એની સામે ધરપકડ થવી જ જોઈએ ને, કેમ કે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.